નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ આજે આપણે બહુ વહેલા ઉઠી ગયા અને હમણાં આપણે જઈએ છીએ બારે. પણ એના પહેલા આ જાય છે બારે. જાકીટ પહેર. ના જાકીટ. અરે આ એરી એક્સેસની ચાવી. અરે મેં લઈ લીધી. જાકીટ પહેર ફટાફટ. મમ્મી પહેરતી વનેતી. જાકીટ પહેર. કોની વાત જોશ પહેરવામાં? જલ્દી કર, મોડો થશે. આમાં તને જરાય ઠંડી નહીં પડે, 0.5% ઠંડી પડે તો કહેજે. હમણાં આપણે પહેલા ફટાફટ નાસ્તો કરી લઈએ અને એના પછી આપણે જઈએ છીએ એક શોર્ટ ટ્રીપ માટે. તો બસ હમણાં આ જાય છે જરાક બારે એક કામ પતાવવા માટે. અને આ જો ફૂલ આમ માફિયા ડોન ટાઈપ લાગસ. હાલ હવે જલ્દી જા. ને બસ અહીંયા આપણા શૂઝ પણ બધા રેડી થાય છે. આ હું પહેરી લઈશ, બ્લેક, વ્હાઈટ ને બ્લેક. અને હમણાં આપણે ખાઈએ છીએ દૂધ રોટલો, ખજૂર ને એ બધું તો ખવાઈ ગયો. કૃપા બસ હવે ઉતરશે નીચે, લઈ નાસ્તો કરી લેશે. હલો અને જલ્દી બહાર ગાડી આવી ગઈ છે. તો બસ મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને હમણાં આશાપુરા મંદિર પાસે પહોંચ્યા. કૃપાબેન બસ અહીંયા બેઠા છે. આ વખતે હું આગળ ન બેઠો, નકા તમને બધાને ખબર છે કે હું આગળ જ બેસું. મેં કીધું હાલો આજે કૃપાને કંપની દઈએ. 2 ને 2 6 સીટર છે આર્ટિકા. પાછળ કૃપાની આપણે પર્સ રાખી જઈએ, હવે એને ખપે છે. અને આશાપુરા માનું મંદિર જાય. આશાપુરામાં તો બસ મિત્રો હમણાં આપણે આશાપુરા મંદિર પાસે છીએ અને આપણી પાછળનો વ્યૂ જોવો ખાલી. આઈના મેલ દેખાય છે અહીંયાથી. નાઈસ. બસ કૃપાબેન બેઠા છે ગાડીમાં અને અહીંયા હવે આપણે એક બીજા જે પેસેન્જર છે ને એમને લેવા માટે આવ્યા છીએ. 3-4 અલગ અલગ ક્રિએટર્સ છે, એ બધાને કલેક્ટ કરીને પછી આપણને જવાનું છે એક જગ્યાએ. આપણે પહોંચ્યા છીએ રુદ્ર માતા જાગીરથી થોડાક આગળ. અને બસ આપણી સાથે છે કોમલબેન બોરા. જરાક મોટો બતાવી જા. યસ, તો આપ બહુ ફેમસ છે. ઘણા વર્ષો થઈ ગયા અમને તો શું કહેવાય, આપણે જ્યારે કોન્ટેન્ટ ક્રિએટર વર્લ્ડમાં હતા ને ત્યારથી આ બનાવે છે વિડીયો. અને બીજા આપણા કચ્છના 2 મહાનુભાવો, આપણાથી વડીલ માણસો, એક આપણે દિવ્યભાઈ માંડવીથી અને વિકાસભાઈ વરલી ને યસ ભાઈ. તો બસ બાકી કૃપા તો મુંબઈ ના ને ઈ મુંબઈ હું તો બાંદ્રા વરલી સીલિંગ ઈ વરલી ના ઈ કચ્છના વરલી થી છે. અને હા અને બસ હમણાં આપણે ક્યાં જઈએ છીએ? રણોત્સવ. શું કરવા? સીએમ ને મળવા માટે ફર્સ્ટ ટાઈમ. યસ, આપણને સીએમ સાહેબે બોલાવ્યા છે કે તમે ભાઈ જરાક આવો. બસ એના માટે આપણે જઈએ છીએ. જોઈએ 1-on-1 આપણને મળવા દે છે કે નહીં, કેટલો થાય છે. એમની સાથે આપણે હશું ને ત્યારે મે બી આપણો મોબાઈલ લઈ લેશે. તો મોબાઈલ તો આમ લેવો ના જોઈએ, નકા હું કંઈક લકાવી બકાવીને આપણે કંઈક લઈ જાશું એવું અને છે. ઓલો કેમેરો લેવાની જરૂર છે. અહીંયા આવે ઓ આ રેબન ની ચશ્મા નીકળી જાય ને, એ રેબન વાળા જો આપણને સ્પોન્સર કરે ને તો મજા આવી જાય. એ ચશ્મા જ પહેરીને આપણે આખો દિવસ. પણ આમ તો હવે આપણને એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર બોલાવ્યા છે તો 99% તો નહીં લેશે તો થોડીક આપણે વળી બાકાજીકી કરશું એમની સાથે, રકઝક થોડીક કરશું કે યાર આમ ના હાલે ભાઈ. એક મોબાઈલ તો અલાઉડ જોઈએ જ આપણને. તમને જો મોબાઈલ લેવો જ છે તો મારો આ વાળો મોબાઈલ લઈ લેજો. આ વાળો મોબાઈલ હું તમને પ્રેમથી દઈ દઈશ. સિમ બીમ બધું આમાં જ છે આપણું. અત્યારે છે ને કાંઈ હશે નહીં ત્યાં. 4 વાગ્યા પછી સ્ટાર્ટ થશે સીએમ સર, ત્યારે આવશે. તો અત્યારે આપણે એક્સપ્લોર કરવાનું હશે એમ જ, બાકી જમવાનું ને બધું હશે. એટલે જમવાનું ને હજી કીધો નથી, હવે દેશે કે નહીં દે એટલે ખબર નહીં. રણોત્સવમાં ક્યાં ગોતવા જાશું? યસ, અને બસ બાકી આપણા પાણી ને બધો પાછળ પડ્યો છે. એક અહીંયા પાટલી પડી છે પણ ઈ તો ગાડીના વાઇપર ને બધો હોય ને એની હશે. બસ મિત્રો આપણને અંદર નથી જવા દેતા, ફોન કરવો પડશે ऊपर. बट वो हमको सुबह से बुलाया है पूरा. टाइगर एजेंसी में से हमने को टाइगर एजेंसी वो कौन सी एजेंसी है? હા ભાઈ મેળ પડી ગયો. ના આ તો પોલીસની ગાડી માટે. આપણું તો ફોન જ નથી લાગતો. આમાં આપણો છે ને દર વખતે આવું જ છે. આખો હાથી નીકળી જાય, પૂંછડી અટકી રહે. તો અહીંયા આપણે જો અહીંયા સુધી આવી ગયા, પૂંછડી અટકી રહી છે. હા ભાઈ કે છે જેલમાંથી કાઢજો. ગજબ હો ભાઈ. પાછા એક તો હાઈટ બોડી ને પાછળ જેલે બેસાડે. કે ગયા વટે જરૂર હોય ભાઈ. એક તો લાંબા ઉપરથી હાઈટ
પૂરી નાખ્યા તમને આ ડ્રોન ઉડે અમારી સ્વાગત. તો બસ આપણે આવી ગયા અહીંયા ફાઇનલી રણોત્સવ ટેન્ટ સિટી. મિત્રો એક અહીંયા BMW પડી છે યુપીની. નાઈસ યાર. 320 DI લગભગ 320 D 99%. જો 300 આઈ 330 છે આઈ. અને બીજી એક અહીંયા આ ગાડી પડી છે યાર. માણસો આવી ગાડીઓ લઈને આવે છે, વિચાર કરો તમે. હા લગભગ જી વેગન છે ભાઈ. આ જો ખાલી સૌરવ જોશી એમએચ છે. એક જી વેગન ને એક આ ડિફેન્ડર. આ બે ગાડીઓ પડી છે. લેન્ડ રોવર બંને એમએચ છે. નાઈસ. બસ હવે આપણે જઈએ છીએ ફાઇનલી અંદર ટેન્ટ સિટીમાં. ફાઇનલી રણોત્સવ. અને આ વખતે આપણે વેલા છીએ. ડિસેમ્બર વેલા એટલે હમણાં 12:30 વાગ્યા છે. એમ નહીં. ઓવી રીતના પણ ડિસેમ્બર હા. 4 ડિસેમ્બર હજી તો Yes. ડિસેમ્બર સ્ટાર્ટ થયું છે. બસ આ ટાઈપનો જ છે. લાસ્ટ ટાઈમે આવું જ હતું યાર. મેજર કવિ. લાસ્ટ ટાઈમ પર્સ લીધી હતી. હા યસ આ બસ આ અહીંયા આખો અહીંયા સેલિંગનો ને એ બધો છે. બાકી અહીંયા ડ્રોન ઉડે છે. અને આ આખો અહીંયા આ રિસેપ્શન, પછી ઓ બાજુ જમવાનું ને ત્યાં છે આ ક્રાફ્ટ માર્કેટ. અરે બસ મિત્રો આપણે ફાઇનલી બેસી ગયા છીએ ગોલ્ફ કારમાં. અને હવે આપણો ટેન્ટ મળ્યો છે આપણને. અને આ છે ડાઇનિંગ એરિયા. અહીંયા જમવાનું ને એ બધું હશે. આઈ થિંક લાસ્ટ ટાઈમ જેવો જ છે, કાંઈ અલગ નથી આ વખતે. B26 છે ને? હા, Yes. મોકલી નાખો બધી. હા B26. મીટિંગ લોન્ચ. વાહ. બસ મિત્રો આપણે આવી ગયા છીએ ટેન્ટની અંદર. આવું કંઈક ટેન્ટ છે આપણો. સામે એસી ચાલુ છે. બાકી અહીંયા આ ટાઈપનો એક બેડ છે. બહુ મસ્ત છે યાર. આપણા પાસે વરી ઓપોર્ચ્યુનિટી આવી છે. અમને છે ને 4 દિવસનું આવ્યું છે પાછું સ્ટે, પણ હવે દીપના લગન છે ને એટલે અમને બધું ખબર નથી પડતી કે આવવું કે ના આવવું. મેં તો ના પાડી દીધી છે કે નહીં આવી શકાય. એમણે ઓકે કહી દીધું, નો વરીઝ. હવે કેમ કહું કે હવે આવશું. હવે મૂકો ભાઈ, નેક્સ્ટ યર કાંઈક અલગ થાય ને ત્યારે આપણે અહીંયા કરશું. બાકી હવે દર વખતે આ સેમ ટુ સેમ હોય છે. એસીની હવા કાંઈ બીજું તો કાંઈ છે નહીં ખાવા માટે. પછી ડાયરેક્ટ આપણે જમી લેશું હમણાં. યસ, તો અમે લોકો ત્યાં ટેન્ટમાં હતા ને ત્યાં ફ્રેશ થઈ ગયા. હવે જઈએ છીએ જમવા માટે. પહેલા જમશું નહીં ને, અગર જમીશ નહીં ને હું તો સિરિયસલી મારો એટલો મગજ મજા નહીં આવે. અને બસ જમવાનો આપણો જે બી ક્લસ્ટર છે એની એક્ઝેક્ટ સામે જ છે આ બાજુ. આપણે ઓલરેડી અહીંયા આવી ગયા છે ને એટલે હરેક જગ્યા ખબર છે ક્યાં શું છે ક્યાં શું છે, કારણ કે આપણે અહીંયા 2 દિવસ રોકાણા છે. અને સામેથી આવે છે ટ્રેન. રાયતો, મગનો શાક, પછી આ છે દૂધી ને દાળ, પછી આ પનીર, અને આ દમ આલુ, 2 જાતની રોટલી, સમોસા, પછી આ સાબુદાણા વડી, પછી આ જે પોટેટો હોય ઈ, બાકી સલાડ, પાપડ, દૂધીનો હલવો અને આ અડદિયા પાક કે સમથિંગ. બસ અહીંયા ભાઈ ફૂલ દબદબાટી. જગ્યા નથી યાર રાખવાની. તો બસ મિત્રો આ ઈ જગ્યા છે જ્યાં આપણે સીએમ સર સાથે મિટિંગને થશે. અહીંયા સીએમ સર બેસશે. આપણે ત્યાં બેઠા હતા. હવે આપણે જોઈએ ક્યાં બેસશું. અને બાકી અહીંયા બધા કેમેરામેન ને એ બધા. તો આવું કંઈક અહીંયા છે માહોલ. હા આપણે કૃપા અહીંયા સીએમ સર્વિસ છે ને આપણે એકદમ એમની ક્રોસમાં જ બેસશું. મને યાર સાડી પહેરવી છે યાર. કૃપા સાડી લઈ આવી હતી પણ હવે ટાઈમ મળ્યો નથી એટલે હવે જોઈએ. પણ હવે પછી યાર બહુ લેટ થશે. જો કાં તને ઘરેથી જ પહેરી લેવાની જરૂર હતી. તને કીધું પણ હવે પછી મને એવું લાગ્યું કે યાર મેળ નહીં પડે. તો પછી મેળ નહીં પડે. અરે મેળ પડશે. શું કામ કે આપણે પહેલા એવો વિચાર હતો. ટાઈમ શું છે? ટાઈમ થયો છે 3:10. 3 વાગ્યા છે યાર હજી. પહેલા કહેવાતું કે કચ્છ તો રણ છે, પણ હવે કહેવાય છે કે કચ્છ તો તોરણ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ, જે માનનીય વડાપ્રધાનશ્રીનો જે કોન્સેપ્ટ છે, એક રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ શું હોઈ શકે, એક રાષ્ટ્ર માટે આપણે કેવી રીતે કરવું. સીએમને મળવાનો મોકો મળ્યો હતો. મીટ એન્ડ ગ્રીટ ને બધો કર્યો. બીજા જેટલા પણ પ્રોફેશન છે, લાઈક ડૉક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, એ બધાને જે એક રિસ્પેક્ટ મળે છે. અમે તમારી સાથે બેઠા છે એટલે હાઈલી રિસ્પેક્ટેડ લાગે છે. ખૂબ મજા આવી એમને મળીને, એમના સાથે વાત કરીને. ગુજરાતના ચેમ્પિયન્સ કે છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, એટલે બહુ સારું ફીલ થયું. તો બસ મિત્રો સીએમ સર સાથે આપણી મીટિંગ ને બધો પૂરો થઈ ગયો. આપણા ફોન ને બધા લઈ લીધા હતા. બેગ આ થેલી ના થેલી નહીં,
તો અચ્છા ઓકે હા હા હેંગિંગ યસ તો બસ આપણને મળ્યો છે ગરવી ગુજરાત. તો બસ હવે આપણે જઈએ છીએ રણમાં. ત્યાં આપણે સીએમ સર હશે તો એમના સાથે આપણે ફોટો ને એ બધું ક્લિક કરાવવાનું છે. જલ્દી કરો ને વેલી મળે બને થાય યાર. હા ચલો ચલો. હવે મજા આવે છે યાર. નાઈસ એક્સપિરિયન્સ. સીએમ સર યાર 30 મિનિટ મતલબ 25 મિનિટમાં નીકળી ગયા છો. 20 નહીં 30 આરામથી 30. અને બસ અહીંયા આ ટાઈપનો છે. આપણા બીજા મિત્રો આપણે આ પાછળવાળી ઇનોવા છે ને એમાં જ આવે છે. નાઈસ. રેની કિચોર બેગ આપણે આવી ગયા છીએ. આ વખતે આપણે જેલમાં છીએ. ઓકે ત્યાં સીએમ સર ને બધા બેસશે. આપણને ત્યાં બેસવાનું હશે કે નહીં રામ જાણે. તો બસ એ જોવાનું છે. બાકી આ ટાઈપનો કંઈક હમણાં રણ લાગે છે. વ્હાઇટ ડેઝર્ટ રણોત્સવ ધોરડો. નાઈસ. બસ આટલો ટાઈમ છે હવે સનસેટ માટે. ઓલમોસ્ટ 5:15 વાગી ગયા છે. અને હવે જોઈએ કઈ ટાઈપનું આપણને અહીંયા મળે છે. અને આ એક એવો પેજ છે જે છે ને એકદમ પાણી વગરનો છે, એકદમ કોરો છે ને ફૂલ વ્હાઈટ. યસ ચડચડ તો વ્હાઈટ છે યુ નો. યસ અધરવાઇઝ બાકી જે આપણે મેઇન જ્યાં રણોત્સવ ટાવર ને છે તો એવો છે ત્યાં વ્હાઈટ તમને દેખાય છે તો એ છે. તો ત્યાં તો છે ને પાણી ને એવું બધું છે ને એટલે થોડોક આ ગારા જેવો થઈ ગયો છે. મારું આઈ કાર્ડ ક્યાં ગયું? કોઈ છે ને એટલી ના ના આવ્યો. મેં ખીચામાં ક્યારે નાખી દીધો મને યાદ ના આવ્યો યાર. અને બસ હવે આપણે સીએમ સર આવે છે એમની વેઇટ કરીએ છીએ. એ આવી જાય. સર જ્યારે હતા ને ત્યારે આપણા ફોન્સ ને બધા રાખી દીધા હતા સિક્યુરિટી માટે. હા તો સાઈડમાં જ હતું બધું એટલે અમે ત્યારે શૂટ ન કરી શક્યા. બટ અમે લોકો સરને ઇન્ટ્રોડ્યુસ કર્યું અમારું. યસ ગાઈઝ તો ફાઇનલી સર આવી ગયા છે. હવે આ 3માંથી કયા ઊંટમાં છે ને મને તો દેખાતો નથી અહીંયાથી. વચ્ચે હશે મેમ. સોફા ઉપર બેઠા છે. ત્રિકમભાઈ છાંગા છે. પછી બીજા તો કોણ છે ખબર નથી પડતી. બસ અહીંયા સર આપણી સામે હાલે છે. નાઇસ ફૂલ એક્સક્લુઝિવ. બસ આપણે આવી ગયા છીએ અહીંયા એન્ડ પાસે. ના હવે એવું કંઈ કરે સાવ યાર. તો બાય ધ વે આ જો ઊંટના પગ બહુ યાર. આમ તો આપણે વ્યવહારે બેસવું ન જોઈએ. અરે યાર દીપ યાર આ ઇમોશનલ વાત કરે મને એમ કામ કે ખોટી બેઠી યાર. બિચારાને આપણો વજન આટલો કેરી કરવો પડે. એ મારો મોબાઈલ બચી ગયો. કંઈક અહીંયા બાથરૂમ છે. નાઇસ બેઝિંગ. હા આપણે ત્યાં જે ફાનસ જે હોય આપણો એ લટકાવેલો છે લેટન. એની અંદર જો કે બાય ધ વે એવો નથી પણ બલ્બ લાગેલો છે. તો બસ આવું કંઈક છે. પ્લસ અહીંયા ટાઈપનો પણ છે આ મિરર ફૂલ લેન્થ. નાઇસ. આપણે ટેન્ટમાંથી ચેકઆઉટ કરી લીધો છે. આપણે આ 2 બેગ મળ્યા છે. એક કૃપાની બેગ અને મારી બેગ તો છે ને આપણે જ્યારે ગયા ને ત્યારે એક ગાડીમાં રાખી હતી. હવે એ ગાડી છે ને બારે ટેન્ટ સિટીના ગેટ પાસે પડી છે. પહેલાં તો એ ગાડી ગોતવી પડશે. એમાંથી મારો બેગ કાઢશું અને જે આપણે ગાડીમાં આવ્યા હતા એ વાળી ગાડીમાં આપણે આ બધો આપણો સામાન ને લગેજ જે લબાચો છે એ બધો આપણે એમાં રાખશું. એ બાજુ હોત ને. અને બસ દઈ દે ને મોગે દઈ દે. યસ અને બસ પછી આપણે જમી કરી અહીંયા થોડીક વાર જોઈ પણ હી કોલા હાલે નથી યાર. એ બાજુ હોલ ને મોકે ના આવ્યો છે વ્લોગ મેં ના છું. તો બસ પછી આપણે જાશું ડાયરેક્ટ ઘરે. નાઈસ. હવે બપોરનું જમવાનું હવે રાતનું જમવાનું. યસ રાતના આપણે પછી જમીને મગજ પાછો કામ કરશે. ને અહીંયાથી મસ્ત આમ મૂન રાઈઝ થઈ ગયો. તો આવો કંઈક છે અહીંયા રાતનો નજારો. તો બસ મિત્રો હવે આપણે જઈએ છીએ કલ્ચરલ ઇવેન્ટમાં. અને અહીંયા આપણી કઈ ગાડી ઇવેન્ટમાં? કલ્ચરલ ઇવેન્ટ. તોતડો નથી કઈ. ઇંગ્લિશ બહુ આપણી સારી છે એટલે ક્યારેક આમ એક્સન્ટ અમેરિકન એક્સન્ટ આવી જાય. તો બસ અહીંયા હવે આમને કાઢો જેલમાંથી. હા આપણે ઉતારશું પછી ઉતરી શકશે બિચારા.
અને એક સાથે બોલીશું ભારત માતા કી જય. માનનીય મુખ્યમંત્રી સાહેબ, આજે અહીંયા આ કલાકારોની સાથે સાથે એક વધુ કલાકાર પણ ઉપસ્થિત છે. તેઓએ આપનું લાઈવ પેઇન્ટિંગ બનાવ્યું છે. માનનીય મુખ્યમંત્રી સાહેબનું થરાદથી તેઓ પધાર્યા છે. મદન પરમાર સાહેબ, પ્લીઝ. સાહેબ, આપનું એક સ્કેચ તૈયાર કર્યું છે. થરાદથી એક ભાઈ આવ્યા છે મદન પરમાર કરીને. તેમને લાઈવ આપ અહીંયા બેઠેલા હતા, બિરાજમાન હતા, ત્યારે આપનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને આપને ભેટ આપવા માંગે છે. આ સુંદર પેઇન્ટિંગ તેઓએ હમણાં જ માનનીય મુખ્યમંત્રી સાહેબની ઉપસ્થિતિમાં બનાવ્યું અને તેઓ અમને ભેટ આપી રહ્યા છે. આપણો બેગ લાવારીસ કોઈ ગાડીમાં ફરે છે. હવે બેગ હાથમાં આવી જાય તો સારું. દીપને ટેન્શન પડ્યો છે, મારો બેગ બેગ હવે ઈ કહે છે કે અમે તમારી પાછળ જ છીએ. જોઈએ. અને બસ હવે આપણે ફરી પાછા જઈએ છીએ ટેન્ટ સિટીમાં અંદર. ત્યાં આપણે જમવાનું ને એ બધો કાર્યક્રમ હશે અને પછી આપણે અંદરમાં થોડુંક છે ને ફરી આવશું, થોડુંક જોઈ લેશું. હવે બસ કર. નથી જવાનું? જોઈશ હજી. બે આંખથી કેટલું જોવાય? 4 આંખ છે મારી, એટલે મંજાક વધારે જોવો પડે. પ્લસ કેમેરાની 3 આંખ છે તો એમાં જરાક બતાવવું પડે. વ્યુઅર્સ ની તો લાખો આંખ છે. ફાઇનલી મળી ગયો. આ બધા હસે જ, એમાં હસવાનું શું હોય. મળી ગયો. અંદર ગુજરાત ટુરિઝમની મસ્ત આમ હેન્ડ બેગો પડી છે. આપણે દેશે हमको भी मिलेगा. મને નથી લાગતું ભાઈ મળવાની હોત તો વહેલી મળી ગઈ હોત. હવે ન મળે. તમે કહેજો. હું કઈશ દાવ દ્યો કાંઈક દેવતા ખરા? કાંઈક જોતા બસ મિત્રો, અહીંયા આ ટાઈપનો પણ આ છે. અહીં બસ આ રિસેપ્શન એરિયા, ઓ મેઇન ટેન્ટ સિટીનો ગેટ. અહીંયા આખી ક્રાફ્ટ ને નહીં, માર્કેટ ને એ બધો. બાકી એક આ ટાવર જ્યાંથી આપણને ગોલ્ફ કાર ને એ બધો મળી જાય. પ્લસ અહીંયા આ ટાઈપનો એક છે. પ્લસ અહીંયા એક આ ટાઈપનો આખો છે પ્રોપ્સ ને એ. અહીંયાથી આપણે આમ જઈએ એટલે ડાયરેક્ટ ડાઇનિંગ એરિયા. તો બસ આવું કંઈક છે અહીંયા માહોલ. પા અને ક્લબ હાઉસ ને એ બધું આ બાજુ છે. કૃપાબેનને ફાઇનલી જમવાનો મળી ગયો. આ ભજીયા છે, પાત્રા છે, પાસ્તા છે. પણ આપણી થાળી અહીંયા ફૂલ છે એટલે હવે આપણે બીજા રાઉન્ડમાં જમશું. બાકી આ શાક ને રીંગણાનો ઓળો, રોટલો. ઓકે લ્યો વિકાસભાઈ કે દે અકડો. અરે ખાવ ભાઈ, પછી આપણે હું બીજા રાઉન્ડમાં લઈ આવી. નેર ચેડાઈ ઘી મેં વને તો મળે. બસ આવું કંઈક છે આજનો આપણો જમવાનો. હમણાં વાગ્યા છે 8:45. તો બસ મિત્રો 10 વાગ્યા છે. ફૂલ એનર્જી મને જાવો નથી પણ આ બધા ભેગા થઈને મને લઈ જાય છે. તો જાઓ ક્યારે હોય તો મને હજી માં કલ્ચરલ પ્રોગ્રામ ને થોડું જવામાં લેટ એવું છે. આવવામાં વહેલો જવામાં લેટ. અને ઊંધું બોલીશ. આમ આજે મેં લેવાનું મને લેટ ને કૃપા ને તો જાવો જ છે. ક્યારથી જાવો જ છે મને. શું કામ છે એ જ ખબર નથી મને પડતી. યાર હું એકવાર આવું ને પછી મને બીજી વારી જગ્યાએ મજા જ ના આવે. હું શું અહીંયા શૂટ કરું? લાસ્ટ યર નાખ્યો એ નહીં નાખ્યો કોઈ ને લાસ્ટ યર નો ફોટો હશે. ઠીક, તો બસ હવે આપણે જઈએ છીએ ઘરે. 10 વાગ્યા છે એટલે આઈ થિંક 11:30-12 વાગે આપણે પહોંચી જશું ત્યાં. અરે આવું વચમે નહીં મેં આવું દી ભણે હું કમર દુખે છે. તો વચ્ચે કોણ નહીં બેઠો? હા બે વાંધો એના.